મેષ રાશિ માટે આજે પ્રગતિનો જબરદસ્ત દિવસ છે। તમારી અંદર આત્મવિશ્વાસ ઉછળશે અને જે કામ હાથમાં લેશો તેમાં સફળતા તમારી તરફ ખેંચાશે નોન સ્ટોપ। કારકિર્દીમાં નવા દરવાજા ખુલી શકે છે અને તમારી મહેનત આજે લોકો સામે ચમકી ઉઠશે। પરિવાર તરફથી પણ સંપૂર્ણ સપોર્ટ મળશે। પ્રેમ જીવનમાં મીઠાશ વધશે અને દિલથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે। આજે તમારું પ્રભાવ બધાને અસર કરશે। આજનો મંત્ર એ છે કે ડર છોડો અને એક્શન લો। આજે તમે જીતવા માટે જ બનાવાયા છો। વૃષભ રાશિ માટે આજે પૈસા અને લાભનો દિવસ છે। ભાગ્ય તમારો સાથ આપશે અને લાંબા સમયથી અટકેલા કામમાં આગળ વધવાનો મોકો મળશે। કારકિર્દીમાં સ્થિરતા આવશે અને બિઝનેસમાં નફો થવાની શક્યતા છે। પરિવાર સાથે ખુશીભર્યો સમય પસાર થશે। પ્રેમમાં સમજદારી રાખશો તો સંબંધમાં વધુ મજબૂતી આવશે અને દિલની વાત શેર કરવાથી ગેરસમજ દૂર થશે। હા, તને સમજવાથી જ અમારો સંબંધ વધુ ગાઢ બને છે। આજનો મંત્ર એ છે કે ધીરજ અને વિશ્વાસ રાખો, સફળતા તમારી તરફ આવી રહી છે। મિથુન રાશિ માટે આજે નવા વિચાર અને તકોનો ધમાકેદાર દિવસ છે। તમારા દિમાગમાં નવા આઈડિયા આવશે જે ભવિષ્ય બદલી શકે છે। નવા લોકો સાથે કનેક્શન બનશે અને વાતચીતથી બધાને પ્રભાવિત કરી શકશો। આગળ વધવા માટે આ જ જરૂરી છે। બિલકુલ સાચું। પ્રેમ જીવનમાં ઉત્સાહ અને નવી શરૂઆત થશે અને દિલથી વાત કરશો તો સંબંધમાં ચમક આવશે। હા, તારી સાથે દરેક પણ ખાસ છે। આજનો મંત્ર એ છે કે વિચારોને એક્શનમાં બદલો, કારણ કે આજનો દિવસ ગેમ ચેન્જર બની શકે છે। કર્ક રાશિ માટે આજે સફળતા અને પરિવારનો સોનેરી દિવસ છે। તમારા દરેક પ્રયત્નનું ફળ મળશે અને ઘરનું વાતાવરણ ખુશીથી ભરાઈ જશે। કારકિર્દીમાં પ્રગતિ થશે અને લોકો તમારી મહેરોકશે। આર્થિક રીતે પણ મજબૂતી આવશે। પ્રેમ જીવનમાં લાગણી અને નજીકા વધશે અને પાર્ટનર સાથે ખાસ સમય પસાર થશે। આજનો મંત્ર એ છે કે પરિવાર અને કામ બંનેને મહત્વ આપો। સફળતા તમારી સાથે રહેશે। સિંહ રાશિ માટે આજે લીડરશિપ અને પ્રગતિનો જોરદાર દિવસ છે। તમે જ્યાં જશો ત્યાં તમારી હાજરીનો પ્રભાવ દેખાશે। કારકિર્દીમાં મોટી તક મળી શકે છે અને તમારી મહેનત તમને ટોચ પર લઈ જઈ શકે છે। પ્રેમ જીવનમાં ખુશી અને આત્મવિશ્વાસ વધશે અને તમે પાર્ટનરને બદ કરી શકશો। હું પણ તને ચાહું છું। તું મારા જીવનનો આનંદ છે। તારી સાથે હું ખુશ છું। આપણે સાથે રહીશું। આજનો મંત્ર એ છે કે પોતાને પર વિશ્વાસ રાખો, કારણ કે તમે લીડર બનવા માટે જ જન્મ્યા છો। કન્યા રાશિ માટે આજે સાવધાની અને સ્માર્ટ નિર્ણયનો દિવસ છે। દરેક પગલું વિચારીને ભરશો તો મોટી સમસ્યાઓથી બચી શકશો। કારકિર્દીમાં ધ્યાનથી કામ કરશો તો પ્રગતિ મળશે અને પૈસા બાબતમાં સાવચેતી રાખવી જરૂરી છે। પ્રેમ જીવનમાં શાંતિ રાખશો તો સંબંધમાં સંતુલન રહેશે અને નાની વાતોને અવગણશો તો સુખ મળશે। આજનો મંત્ર એ છે કે ઉતાવળ છોડો અને સમજદારીથી આગળ વધો। આજનો મંત્ર એ છે કે ઉતાવળ છોડો અને સમજદારીથી આગળ વધો। તુલા રાશિ માટે આજે સંતુલન અને લાભનો દિવસ છે। તમે જે કામમાં હાથ મૂકશો તેમાં ધીમે ધીમે સફળતા મળશે। કારકિર્દીમાં સારા અવસર મળશે અને નવા લોકો સાથે જોડાવાથી ભવિષ્યમાં ફાયદો થશે। આ તકોને સ્વીકારો, નેટવર્ક બનાવો અને તમારી સફળતા ખાતરીપૂર્વક આવશે। પ્રેમ જીવનમાં મીઠાશ અને સમજ વધશે અને સંબંધમાં નવી ઉર્જા આવશે। આજનો મંત્ર એ છે કે સંતુલન જ સફળતાની ચાવી છે, તેને જાળવો। વૃશ્ચિક રાશિ માટે આજે ખર્ચ પર નિયંત્રણ રાખવાનો દિવસ છે। પૈસા બાબતમાં ધ્યાન રાખશો તો નુકસાન ટાળવી પડશે, પરંતુ અંતે સફળતા ચોક્કસ મળશે। પ્રેમ જીવનમાં થોડી સમજદારી જરૂરી છે અને વાતચીતથી ગેરસમજ દૂર કરવી જોઈએ। આજનો મંત્ર એ છે કે શાંતિ રાખો અને દરેક નિર્ણય વિચારથી લો। પ્રેમ જીવનમાં થોડી સમજદારી જરૂરી છે અને વાતચીતથી ગેરસમજ દૂર કરવી જોઈએ। આજનો મંત્ર એ છે કે શાંતિ રાખો
અને દરેક નિર્ણય વિચારથી લો. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે અને પાર્ટનર સાથે મજેદાર સમય પસાર થશે. આજનો દિવસ ખરેખર સરસ છે ને? આપણે ફરીથી મળીશું. મકર રાશિ માટે આજે પ્રગતિ અને સિદ્ધિનો દિવસ છે. તમારી મહેનત આજે પરિણામ આપશે અને તમે આગળ વધશો. કારકિર્દીમાં નવી જવાબદારી મળી શકે છે અને કારકિર્દીમાં નવી જવાબદારી મળી શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પ્રેમ જીવનમાં શાંતિ અને સમજ રહેશે અને સંબંધમાં સ્થિરતા આવશે. આજનો મંત્ર એ છે કે સતત મહેનત જ તમને ટોચ સુધી લઈ જશે. કુંભ રાશિ માટે આજે નવી તક અને વિચારોનો જબરદસ્ત દિવસ છે. તમારી અંદર નવી ઉર્જા આવશે અને તમે કંઈક નવું શરૂ કરી શકશો. કારકિર્દીમાં પ્રગતિ માટે સારો સમય છે અને તમારી યોજના સફળ બની શકે છે. પ્રેમ જીવનમાં સુધારો આવશે અને નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. આજનો મંત્ર એ છે કે તકને ઓળખો અને તરત એક્શન લો. મીન રાશિ માટે આજે શાંતિ અને આધ્યાત્મિકતાનો દિવસ છે. મનમાં શાંતિ અનુભવશો અને અંદરથી મજબૂત બનશો. કારકિર્દીમાં ધીમે ધીમે પ્રગતિ થશે અને તમને સંતોષ મળશે. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને સંબંધમાં ઊંડાણ આવશે. આજનો મંત્ર એ છે કે ભગવાન પર વિશ્વાસ રાખો અને શાંતિથી આગળ વધો. પ્રેમ જીવનમાં મીઠાશ રહેશે અને સંબંધમાં ઊંડાણ આવશે. આજનો મંત્ર એ છે કે ભગવાન પર વિશ્વાસ રાખો અને શાંતિથી આગળ વધો.